અહીંયા મારે જે સંબંધી થાય છે હું આવ્યો છું એના માટે કે જે નંદા ફુવા છે એ મારા ફુવા થાય છે નંદલાલ ફુવા અને મારે સારા સંબંધો હતા એનો હસતો ચહેરો હંમેશા માટે યાદ રહેશે બધાને દૂરથી અમે એને જોઈ જઈએ અથવા તો એ અમને જોઈ ગયા હોય એના ચહેરામાં હંમેશા સ્માઇલ અને સ્માઇલ જ હોય છે એ બધાને ખબર છે જેટલા લોકો બેઠા છે ને બધા જાણે છે આ નંદા ફુવા માટે ખાસ મને આવું બધું ટાઈમ કાઢીને કારણ કે મારા ફુવા સાથે મારો સંબંધ એવો હતો એ રસિક દૂરથી અવાજ મારે અને હું એને ગળે વળગતો અને હંમેશા માટે મને દીકરા તરીકે એને મને રાખ્યો છે એટલે નંદા ફુવા માટે મારા તરફથી માને બાપ કોણ છે ને બે જ નાના એવા વાક્યો છે સરસ મજાના સમજાય એવા વાક્યો છે કદાચ તમે સાંભળ્યા પણ હશે નહીં પણ સાંભળ્યા હોય હું પ્રોફેશનલ ગાયક નથી પણ થોડું ઘણું આવડે છે કદાચ સરસ્વતી માની કૃપા હોય આઈ ડોન્ટ નો તો થોડું ઘણું ગાઉં છું કાંઈ ભૂલ થાય તો માફ કરી ભાઈ સાંભળી લેજો ભાઈ એવું ગંજવાળા ભાઈ થોડું સંભાળ લેજો ટંડનમાં હા મા બાપ છે ને એ કોણ છે એની હકીકતના બે વાક્યો ગમતું ખવડાવે ને ગમતું ઈ બાપ અને જે ભાવતું ખવડાવે ને ભાવતું ઈ માં અને બજારમાં ગયા હોય ને દીકરા કે પપ્પા મને આ જોઈએ તો પપ્પા લાવી જ આપે નાખી જમા પૈસા ન હોય તો ગમે એમ કરીને ઉધાર પણ એને ખવડાવશે અને ઘરે જ્યારે દીકરો એમ કહેશે કે મને આજે તો અડદી દાળ ખાવી છે તો કેમ અડદી દાળ ના બને સોનાની વીંટી ગીરવે મૂકીને પણ માં દાળ લાવીને છોકરાને દાળ ખવાડે અને માં છે ને માની એક આંખમાં આંસુ હોય છે અને એક આંખમાં પ્રાર્થના હોય છે ફક્ત દીકરા માટે જ અને જ્યારે દીકરો વરસાદમાં પલળીને ઘરે આવે ને ત્યારે માં છે ને દીકરાને ના ખીજાય એ ઓલો વરસાદ એમ કે સાલો લુચ્ચો મારા દીકરાને પલળી ગયો જો આમાં તમે વિચાર કરો વરસાદને ખીજાય છે દીકરાને નહીં કારણ કે દીકરો પલળીને આવ્યો છે કપડા ધોવા પડે બધી તકલીફ પણ છતાં એમ કે છે કે સાલો લુચ્ચો વરસાદ મારા દીકરાને પલળી ગયો થેન્ક યુ જ્યારે મને ચાલતા નહોતું આવડતું ને ત્યારે મને બધા ધોડીને પકડી લેતા હતા હું પડી ન જાઉં મને વાગી ન જાય પણ હવે મને જ્યારે ચાલતા આવડી ગયું છે ને તો બધા જ મારી પાછળ મને પછાડવા માટે તૈયાર છે થેન્ક યુ અને મને છે ને આ દુનિયામાં કોઈ પણ હરાવી ન શકે મને આખી દુનિયામાં એનું કારણ હું જીતવા જ નથી માંગતો બરોબર છે થેન્ક યુ આવા સમયે જો આપણે રામ અને કૃષ્ણને જો યાદ ન કરીએ તો આપણે યાદ કોને કરીએ तो आओ समग्र ब्रह्मांड के वो राजा राम के चरणों में प्रणाम करते हुए जिन्होंने मानव जन्म लेकर उन विलंबित आत्मा की शांति के लिए मारा तरफથી ભજનના ભાવરૂપે મારા નંદા ભવાની પાછળ શ્રદ્ધાંજલિ અર્પી થેન્ક યુ ભગવાન शांति ओम शांति ओम शांति राम सिया की सरस 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 राम सिया की करुण
લગભગ તો આ ભજનમાં બધાને જ મજા આવી છે કારણ કે બધાના ચહેરા ઉપર જે રોનક અને જે રોશની હતી એ મને દેખાય છે અને બહુ જ મજા આવી મને પણ ગાવાની કારણ કે આવી રીતે મિક્સરી બધા સાંભળે છે આ ફક્ત ભજન 1.5 થી 2 કલાકના છે ફક્ત ને ફક્ત આપણા નંદા ભુવાની પાછળ છે આ સમય પરિવાર નહીં આવે થેન્ક યુ स्टॉप करो।